ઇન્દ્રને કહો કે મારા પિતા રત્ન પાછો આપી દે, નહીતર આ ચાલે હું જીવતો ન છોડું. અરે નરવીર યોદ્ધા, તને તો ખબર છે તારે જીવતું રહેવું હોય તો અહીંથી ચાલતો થઈ જા, નહીતર તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. અરે મારા પિતાના રત્નો લીધા સિવાય હું ક્યાંય નહીં જવાનો, માટે યુદ્ધ માટે તૈયાર થાવ. તૈયાર થા. અરે આજે તો મારા પિતાના રત્ન લીધા સિવાય હું ક્યાંય નહીં જાઉં. બચાવો બચાવો પ્રભુ બચાવો. અરે વિષ્ણુદેવ, શું છે? અરે પ્રભુ, જાલંધરે અત્યારે આ સર્ગની ઉપર હાહાકાર મચાવી રહ્યો છે, તો આનો કઈ નિર્ણય ઉપાય કરો. અરે વિષ્ણુ ભગવાન, જાલંધરની ઉત્પત્તિનું કારણ તમે જાણો છો? તેનું કારણ સામે બેઠો ઇન્દ્ર, તેને કહ્યું હતું કે અભિમાન તું રહેવા દે, અભિમાન કરવું સારું નથી, માટે તેને મેં ઘણો સમજાયો, પણ હવે જાલંધરનો વિનાશનો રસ્તો અવશ્ય નીકળશે. પ્રભુ અરે મહાદેવ, દેવરાજ ઇન્દ્રને કહો કે મારા પિતાના રત્ન મને પાછા આપી દે. અરે જાલંધર, રત્ન તો પાછા નહીં મળે, હોય તો મારી સાથે યુદ્ધ કરવું પડશે. અરે મહાદેવ, તમે તો ભોળાનાથ છો, મારે દેવરાજ ઇન્દ્રને કહો કે મારા પિતાના રત્ન મને પાછા આપી દે. અરે રત્ન તો પાછા નહીં મળે, તે માટે હું તને સમજાવું છું, તો તું રહેવા દે. અરે મહાદેવ, તો મારી સાથે યુદ્ધ માટે તૈયાર થાવ. જાઓ.
આજે મારથી જાલંધર મરતો નથી તેનું કારણ તે તેની ગળામાં પુષ્પની માળા છે. તેની નારી એક સતી નારી છે. જો તેનું સત હશે ત્યાં સુધી તે જાલંધર મરશે નહીં. તેની ગળામાં પુષ્પનું માળા તે કરમાતું નથી, તો માટે એવી હું ઝાડ રસું કે તેનું સત તૂટી જાય અને તે જાલંધર મારથી મરી જાય. જાલંધર અત્યારે મરતો નથી, તો લાવ વિષ્ણુના રૂપમાંથી જાલંધર નું રૂપ ધારણ કર. અરે સ્વામીનાથ, તમે આવી ગયા. અરે સ્વામીનાથ, હમણાં તમે ગયા હતા ને પાછા કેમ આવ્યા છો? અરે સતી, આ તો શું બોલી રહી છે? તને ભાન છે? હું 100 લોકો પર યુદ્ધ કરવા ગયો હતો અને મારા પિતાના રત્ન પાછા મેળવવા માટે કોણ અહીં આવ્યું હતું? અરે જરૂર આ વિષ્ણુની માયા છે. મારી સતીનું સતીત્વ તોડ્યું અને સતી તું વિષ્ણુના જાળમાં ફસાઈ ગઈ. માટે આજે હું તને શ્રાપ આપું છું કે તું જળ બનીશ. અરે આજે વિષ્ણુએ મારું સતીત્વ તોડ્યું છે, માટે વિષ્ણુને પણ હું શ્રાપ આપું છું કે તે પથ્થર બને. આજે જાલંધરનું સતીનું સત તૂટી ગયું છે, માટે જાલંધરનો વિનાશનો રસ્તો હવે જરૂર નીકળશે. અરે મહાદેવ, હું હજી કહું છું કે ઇન્દ્રને કહો કે પિતા રત્ન મને પાછા આપી દે, નહીતર આજે હું વેરણ છેણ કરી નાખીશ. અરે જાલંધર, તારે જીવવું હોય તો તું પાછો ચાલ્યો જા. અરે મહાદેવ, મારા પિતાના રત્નો લીધા છે, હું કઈ નથી જવાનો. અરે જાલંધર, હું તને એકવાર હજી સમજાવું છું તો તું ચાલ્યો જા. નહીં મહાદેવ, મેં પણ એકવાર કહ્યું છે ને કે મારા પિતાના રત્નો લીધા છે, હું ક્યાંય નહીં જવાનો. તો ચાલ, યુદ્ધ કરવા તૈયાર થા. આજે જાલંધરનો વિનાશ થયો છે.